નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, પ્રકરણ 4 વર્તનના જૈવિક આધારો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેતાતંત્ર અને તેના ભાગો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું હતું તો કે માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો અને જનીન તત્વો અને વર્તન, કે જેની અંદર આપણે રંગસૂત્રો અને જનીન તત્વોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોઈશું તો કે ચેતાતંત્ર અને તેના ભાગો. શરીરની દરેક પ્રક્રિયાનું નિયંત્રણ ચેતાતંત્ર દ્વારા થાય છે. તો આપણે શરીરની દરેક પ્રક્રિયા, દરેક પ્રકારનું કાર્ય આપણે શરીર થકી કરીએ છીએ તો એનું નિયંત્રણ છે એ ચેતાતંત્ર દ્વારા થાય છે. ઉત્ક્રાંતિના સોપાનોમાં માનવી ટોચનું સ્થાન ધરાવે છે. ઉત્ક્રાંતિના જે સોપાનો જે છે એની અંદર જેમ જેમ ઉત્ક્રાંતિ અંદર વિકાસ થતો ગયો એની અંદર માનવી છે એ સૌથી ટોચનું સ્થાન ધરાવે છે. તેનું શ્રેય માનવીના ખૂબ જ વિકસિત એવા ચેતાતંત્રને આપવું પડે. એટલે કે એનું શ્રેય, એનું ખાસ એના માટે જવાબદાર છે કે એનો યશ જેને આપણે કહી શકીએ કોને આપવું, તો એ માનવીનું ખૂબ જ વિકસિત એવું ચેતાતંત્ર છે એને ખાસ આપવું પડે. ચેતાતંત્ર એક સળંગ એકમ તરીકે કાર્ય કરે છે. ચેતાતંત્ર જે છે એ સળંગ એકમ તરીકે પોતે છે એ કાર્ય કરે છે, પરંતુ અભ્યાસની સરળતા ખાતર તેના જુદા જુદા વિભાગો પાડી દરેક વિભાગની રચના અને તથા કાર્યની સમજૂતી મેળવીશું. પરંતુ અભ્યાસની સરળતા રહીને તમને સરસ સમજાય તો એના માટે છે એ ખાતર આપણે દરેક વિભાગોને જુદા જુદા પાડી દરેક વિભાગની રચના તથા એ કાર્યની સમજૂતી છે એ આપણે મેળવીશું. ચેતાતંત્રના મુખ્ય બે ભાગ જોઈ શકાય છે. ચેતાતંત્રના છે એ મુખ્ય બે ભાગ છે એ જોવા મળે છે. તો પેલું કેન્દ્રીય ચેતાતંત્ર અને બીજું ભાગ છે પરિવર્તી ચેતાતંત્ર. એટલે કે કેન્દ્રીય ચેતાતંત્ર એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને પરિવર્તી ચેતાતંત્ર એટલે કે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. તો કોષ્ટક 4.1 ચેતાતંત્રના વિભાગો એટલે કે ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ, એની અંદર કેન્દ્રીય ચેતાતંત્ર છે, બરાબર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો કેન્દ્રીય ચેતાતંત્રના બે ભાગ પડે છે, મગજ અને કરોડરજ્જુ. મગજ અને કરોડરજ્જુ. જ્યારે પરિવર્તી ચેતાતંત્ર છે તો એની અંદર એના મુખ્ય બે ભાગ છે, શારીરિક ચેતાતંત્ર અને સ્વયંસંચાલિત ચેતાતંત્ર. શારીરિક ચેતાતંત્ર અને સ્વયંસંચાલિત ચેતાતંત્ર. પાછા સ્વયંસંચાલિત જે ચેતાતંત્ર છે એનો ભાગ પડે અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર. તો આપણે જોઈએ કેન્દ્રીય ચેતાતંત્ર. કેન્દ્રીય ચેતાતંત્ર દરેક પ્રકારની ચેતાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. એટલે કે કેન્દ્રીય ચેતાતંત્ર છે એ દરેક પ્રકારની જે ચેતાકીય પ્રવૃત્તિઓ છે એનું મુખ્ય કેન્દ્ર છે. તે મગજ તરફ આવતા સંદેશાઓ, વિચાર પ્રક્રિયાઓ, નિર્ણય પ્રક્રિયા તેમજ શરીરના જુદા જુદા અવયવો તરફ જતા સંદેશાઓને સંકલિત કરવાનું કાર્ય કરે છે. એટલે કે ભાઈ કેન્દ્રીય ચેતાતંત્રનું કાર્ય શું છે, તો મગજ તરફ આવતા સંદેશાઓ, વિચાર છે, પ્રક્રિયાઓ છે, નિર્ણય પ્રક્રિયા છે, તેમજ શરીરના જુદા જુદા અવયવો તરફ જતા સંદેશાઓ એટલે કે મગજ થકી એ અવયવો તરફ જતા સંદેશાઓને શું કરે છે, સંકલિત કરવાનું કાર્ય કરે છે. એટલે કે એક પ્રકારનું જોડાણનું એ કાર્ય છે એ કરે છે. કેન્દ્રીય ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુ, મગજ એટલે કે બ્રેન અને કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોર્ડનું છે એ બનેલું છે. તો હવે આપણે વાત કરીએ મગજ વિશે જોઈએ. તો માનવ મગજનો વિકાસ હજારો વર્ષોથી થતો રહ્યો છે. એટલે કે ભાઈ માનવ મગજનો વિકાસ છે એ હજારો વર્ષોથી દિન પ્રતિદિન એ વિકાસ છે એ થતો રહ્યો છે અને વિકાસની આ પ્રક્રિયા હજી પણ ચાલુ જ છે. એટલે કે વિકાસની જે આ પ્રક્રિયા છે એ હજી પણ ચાલુ છે. માનવ મગજ અન્ય સજીવોના મગજની તુલનામાં માનવ મગજ અને અન્ય મગજની તુલના આકૃતિ 4.1માં દર્શાવેલ છે. એટલે કે અગાઉ આપણે જ્યારે પ્રકરણની શરૂઆત કરી ત્યારે તે આપણે જે ઉત્ક્રાંતિ દરમિયાન વિવિધ પ્રાણી જાતિઓના મગજમાં થયેલ પરિવર્તનની જે પૂરક માહિતી તરીકે જે આકૃતિ જે આપી હતી
એના વિશે આપણે જોઈ ગયા છે. માનવ મગજનું કદ શરીરના વજન અને શરીરના મગજના વિશિષ્ટ સ્નાયુના પ્રમાણની દ્રષ્ટિએ અન્ય કોઈ પણ સજીવ કરતાં ખૂબ જ વિકસિત છે. એટલે કે ભાઈ માનવ મગજનું કદ છે એ શરીરના વજન અને શરીરના મગજના વિશિષ્ટ સ્નાયુઓના પ્રમાણની દ્રષ્ટિએ બીજા જે શરીરના અંગો છે, જે સ્નાયુઓ છે, એ પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ તો અન્ય કોઈ પણ સજીવ કરતાં ખૂબ જ વિકસિત છે. એટલે કે અન્ય કોઈ સજીવ છે એની કરતાં એ ખૂબ જ વિકસિત જોવા મળે છે. પુખ્ત વ્યક્તિના મગજનું વજન 1.36 કિગ્રા હોય છે. એટલે કે પુખ્ત વ્યક્તિના મગજનું વજન એટલે કે 18થી 21 વર્ષ સુધીની વ્યક્તિ હોય, 18થી 19 વર્ષની વ્યક્તિ, તો આવા સમયગાળાની વ્યક્તિને પુખ્ત વયની વ્યક્તિ કહેવાય. તો એ વ્યક્તિનું મગજનું વજન કેટલું હોય? 1.36 એટલે કે આપણે કિલોગ્રામ, બરાબર, એટલે કે 1360 ગ્રામ થાય. 1.36 છે એટલે 1360 ગ્રામ છે એ થાય આવું વજન. એટલે કે 1.36 છે, તમારે ક્યારેય 1360 ગ્રામ એવું નહીં લખવાનું, પણ તમારે 1.36 કિગ્રા આવું જ એનું વજન લખવાનું. તે લગભગ 10 અબજ ચેતાકોષો ધરાવે છે. એટલે કે મગજની અંદર છે એ 10 અબજ ચેતાકોષો છે એ મગજ ધરાવે છે. શરીરના કુલ લોહીના જથ્થામાંથી મગજ હૃદય દ્વારા 5મા ભાગનું લોહી મેળવે છે. એટલે કે શરીરની અંદર કુલ લોહીનો જે જથ્થો હોય છે એ લોહીના જથ્થામાંથી હૃદય દ્વારા છે એ 5મા ભાગનું જે લોહી છે એ મેળવે છે. એટલે કે 20% લોહી તો પોતે મગજ એકલું જ મેળવે છે. જો અહીંયા આકૃતિ સ્વરૂપે 4.2ની અંદર કેન્દ્રીય અને પરિવર્તિત ચેતાતંત્ર, એમાં જો ચેતાઓ બતાવી છે, કરોડરજ્જુ કે જે આપણી પીઠના ભાગેથી જે છે ત્યાંથી જોડાઈને મગજ સુધી છે એ જોડાતી હોય છે, ને માથાના ભાગમાં કે જે આપણી ખોપરીના નીચેના ભાગની અંદર મગજ છે એ અહીંયા દર્શાવવામાં આવેલું છે. મગજના કોષોને 3થી 4 મિનિટ સુધી પ્રાણવાયુ ન મળે તો ગંભીર હાનિ પહોંચે છે. એટલે કે મગજના કોષોને જો 3થી 4 મિનિટ સુધી કોઈ પ્રાણવાયુ, કોઈ હવા, ઓક્સિજન ના મળે તો ખરેખર ગંભીર છે એ હાનિ પહોંચે છે. મગજના સૂક્ષ્મ નિરીક્ષણ દ્વારા તેના જુદા જુદા ભાગોની વિશિષ્ટ ક્રિયાઓ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. એટલે કે મગજના સૂક્ષ્મ નિરીક્ષણ દ્વારા જોઈએ તો તેના જુદા જુદા ભાગોની વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓ છે, વિશિષ્ટ ક્રિયાઓ દ્વારા છે એની જાણકારી ખાસ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે જોઈએ પશ્વખંડ એટલે કે ઓક્સિપિટલ લોબમાં દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે. એટલે કે પશ્વખંડ છે કે જ્યાં આપણું દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે, જેના થકી આપણે દ્રષ્ટિ સંવેદન થતું હોય છે. હવે જોઈએ તો મગજની રચના. મગજ બે સરખા અડધિયામાં વહેંચાયેલ છે. એટલે કે મગજ છે એ બંને સરખા અડધિયામાં, એટલે કે એક વસ્તુના બે સરખા ભાગ કરીએ, જેમ કે એક આખો મગ હોય તો એ બે મગની બે ફાડ કરીએ તો એ બંનેના સરખા ભાગ થાય. એવી જ રીતે મગજ છે એ બે સરખા અડધિયામાં છે એ વહેંચાયેલ છે, જેને મગજના ગોળાર્ધો તરીકે ઓળખવામાં આવે છે. જેને મગજના શું કહેવાય? ગોળાર્ધો તરીકે છે એ ઓળખવામાં આવે છે. મગજના બહારના ઢંકાયેલા ભાગને મસ્તિષ્ક છાલ, બરાબર, મગજની બહાર જે ઢંકાયેલો ભાગ છે જેને મસ્તિષ્ક છાલ એટલે કે કોર્ટેક્સ છે એવું કહેવામાં આવે છે. મસ્તિષ્ક છાલ ચેતાકોષોની બનેલી છે. મસ્તિષ્ક છાલ પણ એ શું છે? એકબીજા કોષો સાથે જોડાઈને ચેતાકોષોની રચના થાય અને ચેતાકોષોની એ બનેલી હોય છે. મસ્તિષ્ક છાલના ચેતાકોષો ભૂખરા રંગના હોય છે. એટલે કે મસ્તિષ્ક છાલના જે ચેતાકોષો છે એ કેવા છે? ભૂખરા રંગના હોય છે. તેથી તેને ભૂખરા પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે મસ્તિષ્ક છાલના ચેતાકોષો ભૂખરા રંગના છે એટલે એને ભૂખરા પદાર્થ તરીકે પણ છે એ ઓળખવામાં આવે છે. ઉત્ક્રાંતિના આરંભથી અત્યાર સુધી મગજના વિકાસમાં 3 સ્પષ્ટ વિભાગો જોઈ શકાય છે. એટલે કે ઉત્ક્રાંતિના આરંભથી અત્યાર સુધી મગજના વિકાસમાં છે ખાસ 3 સ્પષ્ટ વિભાગો છે એ જોઈ શકાય છે, જે આકૃતિ 4.3ની અંદર છે એ જોવા મળે છે. કે ભાઈ આકૃતિ 4.3 કે જો અહીંયા માનવ મગજની રચના, તો નીચેથી આપણે જોઈએ તો સિલ્વિયસ ખાંચનો છેડો, લંબમજ્જા, નિમ્નખંડ, વાણીની સમજનો વિસ્તાર, નાનું મગજ, દ્રષ્ટિ સંવેદન ક્ષેત્ર, એટલે કે જો પશ્વખંડની બરાબર એક્ઝેક્ટ નીચે તો દ્રષ્ટિ સંવેદન ક્ષેત્ર,
મધ્યખંડ મધ્ય ભાગમાં આવેલું, શરીર સંવેદન વિસ્તાર, ખાંચ, ચેષ્ટા વિસ્તાર, શ્રવણ સંવેદન, વાણી વિસ્તાર અને લલાટ ખંડ, આવા ભાગો છે એ દર્શાવવામાં આવ્યા છે. મગજ સ્કંદ અને નાનું મગજ. તો ભાઈ મગજ સ્કંદ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ અને મસ્તિષ્ક છાલ. તો એમાં પહેલું જોઈએ મગજ સ્કંદ અને નાનું મગજ. તો મગજ સ્કંદ લંબચેતા, જેને મિડ્યુલ એવું કહેવાય અંગ્રેજીમાં, એ ચેતા સેતુ પોન્સ અને મધ્ય મગજ એટલે કે મિડ બ્રેનનો બનેલો છે. એટલે કે મગજ સ્કંદ એ લંબચેતા, ચેતા સેતુ અને મધ્ય મગજનો બનેલો છે. મગજ સ્કંદ શ્વાસોચ્છ્વાસ, હૃદયના ધબકારા તેમજ ચાલવા અને ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. એટલે કે મગજ સ્કંદ દ્વારા શું થશે, આપણી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા છે, આપણા હૃદયના ધબકારા એટલે કે હાર્ટબીટ્સ છે, તેમજ ચાલવા અને ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરવાનું કાર્ય છે એ મગજ સ્કંદ થકી થતું હોય છે, એના થકી નિયંત્રિત થતું હોય છે. ચેતાસેતુ નાના મગજ સાથે જોડાયેલ હોય છે. એટલે કે ચેતાસેતુ છે એ નાના મગજ સાથે જોડાયેલ હોય છે. તે સ્વપ્નો અને ચાલવાની ક્રિયા સાથે સંકળાયેલ છે. એટલે કે ચેતાસેતુ જે છે એ સ્વપ્નો અને ચાલવાની ક્રિયા સાથે છે એ ખાસ સંકળાયેલ છે. મગજ સ્કંદની ટોચ પર ચેતાકોષોનો ઝુમખાનો બનેલો પિંડ આકારનો અવયવ આવેલ છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભાઈ મગજ સ્કંદની ટોચ પર ચેતાકોષોના ઝુમખાનો બનેલો એક પિંડ આકારનો એક અવયવ આવેલો છે કે જેને થેલેમસ તરીકે છે એ ઓળખવામાં આવે છે, જેને થેલેમસ તરીકે છે એ ઓળખવામાં આવે છે. થેલેમસ બે મસ્તિષ્ક ગોળાર્ધો વચ્ચે આવેલ છે. એટલે કે થેલેમસ બે મસ્તિષ્ક ગોળાર્ધ જે હોય એની બરાબર એક્ઝેક્ટ વચ્ચે છે એ આવેલ છે. થેલેમસ દ્રષ્ટિ, શ્રવણ, દબાણ, પીડા જેવા સાંવેદિક સંકેતોને ગ્રહણ કરી મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલે છે. આ રીતે થેલેમસ રિલેટેશનનું કાર્ય કરે છે. એટલે કે થેલેમસનું કાર્ય શું છે, તો ભાઈ થેલેમસ દ્રષ્ટિ છે, શ્રવણ છે, દબાણ છે કે પીડા જેવા સાંવેદનિક સંકેતોને શું કરશે, ગ્રહણ કરે છે. ત્યારબાદ મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને જ્યાં ત્યાં જે ક્ષેત્ર છે, જેમ કે દ્રષ્ટિનું ક્ષેત્ર છે એ પશ્ચખંડની અંદર આવેલું છે, તો ત્યાં સુધી એ સંદેશો પહોંચાડવાનું કાર્ય છે એ થેલેમસ કરે છે. અને આ રીતે થેલેમસ છે એ રિલેટેશનનું કાર્ય કરે છે. આવી રીતે જે થેલેમસ છે એ રિલેટેશનનું કાર્ય છે એ કરે છે. નાનું મગજ મોટા મગજની પાછળની બાજુએ આવેલ છે. એટલે કે નાનું મગજ જે છે એ મોટા મગજની પાછળની ભાગે આવેલ છે. તે શરીરના હલનચલનોનું નિયમન કરવામાં, સંકલન કરવામાં અને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. એટલે કે તે શરીરના હલનચલનો એટલે કે શરીરનું જે કંઈ મૂવમેન્ટ થઈ રહ્યું હોય તેનું સંકલન કરવામાં અને સરળ બનાવવામાં ખાસ છે એ મદદરૂપ બને છે. તે હલનચલનની તરેહોની સ્મૃતિને સંગ્રહિત કરે છે. એટલે કે તે હલનચલનની તરેહો જે પદ્ધતિઓ છે એ સ્મૃતિનો શું કરે છે, સંગ્રહ કરે છે. અને પરિણામે ચાલવું, દોડવું, નૃત્ય કરવું અથવા સાયકલ ચલાવવા જેવી ક્રિયાઓની ટેવ પડ્યા પછી તે ક્રિયાઓ પર આપણે ધ્યાન આપવું પડતું નથી. પરિણામે શું થાય, ચાલવું છે, દોડવું છે કે ભાઈ નૃત્ય કરવું અથવા તો સાયકલ ચલાવવા જેવી ક્રિયાઓ છે એની એક વખત ટેવ પડી ગયા પછી એ ક્રિયાઓ પર આપણે ક્યારેય ધ્યાન આપવું પડતું નથી. કારણ કે જ્યારે નવી બાબતો શીખ્યા છે ત્યારે એનો સંગ્રહ છે એ કરવામાં આવતો હોય છે, અને એનો સંગ્રહ થકી તે એક ક્રિયાઓ છે એ ફરી પાછી થતી હોય છે. એટલે કે નાના મગજની અંદર આવી ક્રિયાઓનો સંગ્રહ છે એ થતો હોય છે. હવે જોઈએ તો ભાઈ સીમાવર્તી તંત્ર. સીમાવર્તી તંત્ર પ્રાચીન સસ્તન પ્રાણીઓના મગજના આકારને મળતું આવે છે. એટલે કે સીમાવર્તી તંત્ર છે એ પ્રાચીન સસ્તન એટલે કે પોતે સસ્તન જે પ્રાણીઓ છે એના મગજના આકારને મળતું આવે છે. તેથી તેને જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એને જૂના મગજ એટલે કે ઓલ્ડ બ્રેન તરીકે છે એ ઓળખવામાં આવે છે.
મગજસ્કંદ નાનું મગજ અને કરોડરજ્જુ ધરાવતા દરેક સસ્તન પ્રાણીઓમાં તેમજ પેટે ચાલતા પ્રાણીઓમાં પણ સીમાવર્તી તંત્ર જોવા મળે છે. એટલે કે ભાઈ મગજસ્કંદ છે, નાનું મગજ છે, કરોડરજ્જુ ધરાવતા દરેક સસ્તન પ્રાણીઓ એટલે કે પોતાના પગથી જે ચાલી શકતો હોય, જે પૃથ્વી પર જમીન પર ચાલી શકે અથવા તો પેટેથી ઘસરાઈને ચાલી શકે તો એવા પ્રાણીઓને સસ્તન પ્રાણીઓ છે એ કહેવામાં આવે છે. તો દરેક પ્રાણીઓમાં પણ સીમાવર્તી તંત્ર જોવા મળે છે. સીમાવર્તી તંત્ર શરીરનું તાપમાન, લોહીનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી શરીરની આંતરિક ક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય કરે છે. એટલે કે સીમાવર્તી તંત્ર છે એ શરીરનું તાપમાન યોગ્ય પ્રમાણે રાખવાનું કાર્ય કરશે, લોહીના દબાણને યોગ્ય રીતે કંટ્રોલ કરવાનું કાર્ય કરશે, તેમજ લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી શરીરની જે આંતરિક ક્રિયાઓનું નિયમન છે એ કરવાનું કાર્ય છે એ સીમાવર્તી તંત્ર કરે છે. તે મસ્તિષ્ક છાલમાંથી નીકળતા તેમજ મસ્તિષ્ક છાલ તરફ જતા સંદેશોનું સંકલનનું કાર્ય પણ કરે છે. એટલે કે તે મસ્તિષ્ક છાલમાંથી નીકળતા અને મસ્તિષ્ક છાલ તરફ જતી સંદેશાઓનું સંકલન અને નિયમન પણ છે. એટલે કે સંકલન એટલે કે એક પ્રકારનું જોડાણ છે એ કરે છે. સીમાવર્તી તંત્ર હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. એટલે કે સીમાવર્તી તંત્ર જે છે એ હાઇપોથેલેમસ સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલ છે. તો જુઓ અહીંયા સીમાવર્તી તંત્ર આકૃતિ 4.4ની અંદર આપણને જોવા મળે છે. તો એની અંદર થેલેમસ સાંવેદનિક સંદેશોનું રિલેટેશન એટલે કે સાંવેદનિક સંદેશો જો બરાબર મગજના મધ્ય ભાગની અંદર છે, બંને ગોળાર્ધોની વચ્ચેના ભાગે છે એ થેલેમસ આવેલું છે. ઘ્રાણ કેન્દ્ર એટલે કે શ્વાસ જે આપણે ગંધ અને સુગંધનું સંવેદન થાય એ ઘ્રાણ કેન્દ્ર, એમિગડાલા, હાઇપોથેલેમસ, હિપોકેમ્પસ અને મસ્તિષ્ક ગ્રંથિ આ સીમાવર્તી તંત્રોના અંગો છે. હાઇપોથેલેમસ દ્વારા થતી કેટલીક સાહજિક અને આવેગિક પ્રક્રિયાઓને અવરોધી આ ક્રિયા પર તે વધારાનું નિયંત્રણ કરે છે. એટલે કે હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સીમાવર્તી તંત્ર જોડાયેલું છે. તો હાઇપોથેલેમસ દ્વારા થતી કેટલીક જે સાહજિક અને આવેગિક પ્રક્રિયાઓને છે એનો અવરોધી એ ક્રિયાઓ પર તે વધારાનું નિયંત્રણ છે એ સીમાવર્તી તંત્ર કરે છે. સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ અને એમિગડાલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. એટલે કે સીમાવર્તી તંત્ર છે હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. તેનો મોટો ભાગ કે જેને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે એનો જે મોટો જે ભાગ છે એને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે. તે ભાગ સ્મૃતિ અને ખાસ કરીને લાંબા સમય સુધી માહિતીને સંગ્રહિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે હિપોકેમ્પસ છે એ ખાસ સ્મૃતિ સાથે જોડાયેલ છે. એટલે કે સ્મૃતિ અને ખાસ લાંબા સમય સુધી કોઈ માહિતીને સંગ્રહિત કરવી હોય તો એને સંગ્રહિત કરવા માટે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એમિગડાલા આક્રમકતામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે એમિગડાલા આક્રમકતામાં છે એ ખાસ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે સ્મૃતિ, આવેગો અને કેટલીક મહત્ત્વની મૂળભૂત પ્રેરણાઓ સાથે પણ સંકળાયેલ છે. એટલે કે તે સ્મૃતિ અને તે ખાસ સ્મૃતિ છે તેમજ આવેગો છે, ઇમોશન્સ છે અને કેટલીક મહત્ત્વની મૂળભૂત શારીરિક જે કંઈ પ્રેરણાઓ છે એની સાથે ખાસ સંકળાયેલ છે. હાઇપોથેલેમસ આપણા મગજનો એક નાનકડો ભાગ છે. હાઇપોથેલેમસ છે એ આપણા મગજનો એક નાનકડો ભાગ છે, પરંતુ તે વર્તનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પરંતુ આપણે જોઈએ તો એ વર્તનની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ છે એ ભજવે છે. તે ભૂખ, તરસ, જાતીયતા જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે. એટલે કે તે ભૂખ છે, તરસ છે, જાતીયતા છે આ જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાઓનું નિયમન છે એ હાઇપોથેલેમસ કરે છે. હાઇપોથેલેમસ અંતઃસ્રાવી ગ્રંથિઓની પ્રવૃત્તિઓનું પણ નિયમન કરે છે. એટલે કે હાઇપોથેલેમસ છે એ અંતઃસ્રાવી ગ્રંથિઓનું નિયમન કે નિયંત્રણ પણ છે એ હાઇપોથેલેમસ થકી થતું હોય છે. આ ઉપરાંત તે શરીરને સંતુલિત પણ રાખે છે. આ ઉપરાંત હાઇપોથેલેમસ છે એ શરીરને સંતુલિત રાખવાનું કાર્ય પણ છે એ હાઇપોથેલેમસ કરે છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરમાં આપણે આટલા સુધી અભ્યાસ રાખીએ છીએ. આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ અને મસ્તિષ્કના ખંડો છે એમના વિશે અભ્યાસ છે એ આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ.